મિત્રો, આજના વિડીયોમાં આપણે આઈપીએલ 2025 જીકે જોઈશું, જેની અંદર વિસ્તૃત માહિતી પ્લસ એમસીક્યુ પણ આપણે આવરી લીધેલા છે. વિડીયો પૂરો જોજો, કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, જે ફ્રી ઓફ કોસ્ટ તમને મળે છે, જેથી તમે વારંવાર તેને રીડ કરી શકો. જોઈએ ખૂબ જ અગત્યનો આ ટ્રેન્ડિંગ ટોપિક. ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ, જેને ટાટા આઈપીએલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના પ્રશાસક કોણ છે? તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ છે, એટલે કે બીસીસીઆઈ છે. ક્યુ ફોર્મેટ હોય આમાં? તો T20 હોય, 20-20 ઓવરનું ફોર્મેટ હોય છે. પ્રથમ આવૃત્તિ કયા વર્ષે થઈ હતી? તો 2008માં આઈપીએલની શરૂઆત થઈ હતી. સૌથી સફળ ટીમ કઈ છે? તો બે ટીમ છે, ચેન્નઈ સુપર કિંગ્સ એટલે કે CSK અને બીજી છે MI એટલે કે મુંબઈ ઇન્ડિયન્સ. બંને ટીમોએ 5 વખત ટાઇટલ છે તે જીતેલા છે. સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. 8004 રન તેઓએ પૂરા કરેલા છે આઈપીએલમાં. સૌથી વધુ વિકેટનો રેકોર્ડ યુજવેન્દ્ર ચહલના નામે છે, 205 વિકેટ. હવે આપણે એમસીક્યુ જોઈશું, ખૂબ જ અગત્યના એમસીક્યુ રહેશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ 2025ની શરૂઆત ક્યારે થઈ? તો આની શરૂઆત છે તે 22 માર્ચ 2025ના રોજ થઈ. ઓપ્શન એ સાચો જવાબ છે. આઈપીએલ 2025માં કેટલી ટીમો ભાગ લઈ રહી છે? તો અહીં ટોટલ 10 ટીમો છે તે ભાગ લઈ રહી છે આઈપીએલ 2025માં, જેની અંદર બેંગ્લોર, પંજાબ, મુંબઈ, લખનઉ, હૈદરાબાદ, ચેન્નઈ, ગુજરાત, રાજસ્થાન, કોલકાતા અને દિલ્હીનો સમાવેશ થાય છે. તો આ ટોટલ 10 ટીમો છે. ટીમો અને તેના માલિકો આપણે જોઈ લઈએ. તો મુંબઈ ઇન્ડિયન્સ ટીમના માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, એટલે કે નીતા અંબાણી છે. ચેન્નઈ સુપર કિંગ્સ એટલે કે CSKના માલિક છે તે ઇન્ડિયા સિમેન્ટ્સ છે, જેના માલિકનું નામ છે N શ્રીનિવાસન. કોલકાતા નાઇટ રાઇડર્સ એ રેડ ચિલ્લી એન્ટરટેનમેન્ટ કંપનીના અંડરમાં આવે છે, જે શાહરૂખ ખાન અને જુહી ચાવલાની છે. દિલ્હી કેપિટલ્સ છે તે GMR ગ્રુપ અને JSW ગ્રુપ એટલે કે પાર્થ જિંદાલની આ ટીમ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સન ટીવી નેટવર્કની છે, જેના માલિક છે કાવ્યા મારન. પંજાબ કિંગ્સ પ્રીતિ જિન્ટા, નેસ વાડિયા, મોહિત બર્મન અને કરણ પોલની છે. રાજસ્થાન રોયલ્સ એ ઇમર્જિંગ મીડિયાની છે, જેના માલિક મનોજ બડાલે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર RCB તે યુનાઇટેડ સ્પિરિટ્સની છે, જેના ભાગીદાર દીપિકા પાદુકોણ પણ છે. લખનઉ સુપર જાયન્ટ્સ છે તે RPSG ગ્રુપના છે, સંજીવ ગોયંકા તેના માલિક છે. અને છેલ્લે ગુજરાત ટાઇટન્સ છે તે ટોરેન્ટ ગ્રુપનું છે. તો આ ટોટલ 10-10 ટીમના આપણે માલિક જોઈ લીધા. આગળ જોઈએ. વર્ષ 2025માં આઈપીએલની કેટલામી આવૃત્તિનું આયોજન થઈ રહ્યું છે? તો આ કેટલામી આવૃત્તિ છે? તો 18મી આવૃત્તિ છે. 2008માં શરૂ થયું હતું અને 2025માં દર વર્ષે છે આનું આયોજન કરવામાં આવે છે. આઈપીએલ 2025નું ટાઇટલ સ્પોન્સર કોણ છે? તો ટાઇટલ સ્પોન્સર છે ટાટા, એટલે જ આને ટાટા આઈપીએલ કહેવાય છે. આઈપીએલ 2025માં વિજેતા ટીમને કેટલી રકમ આપવામાં આવશે? જે વિનર થશે તેને કેટલી રકમ મળશે? તો 20 કરોડ રૂપિયા છે તે વિનરને આપવામાં આવશે. કેટલા? 20 કરોડ રૂપિયા. વાત કરીએ ઉપવિજેતાની, તો આઈપીએલ 2025માં જે ઉપવિજેતા ટીમ રહેશે તેને કેટલી રકમ આપવામાં આવશે? તો તેને 12.5 કરોડ આપવામાં આવશે. તમે અહીં જોઈ શકો ટોટલ પ્રાઇસ છે 32.5 કરોડ, જેમાં વિનર્સને 20 કરોડ અને રનરઅપ રહેશે તેને 12.5 કરોડ આપવામાં આવશે. રનરઅપ્સને 12.5 અને વિનરને 20 કરોડ. આઈપીએલના ઇતિહાસની 1000મી મેચ કઈ ટીમો વચ્ચે રમાઈ હતી? આઈપીએલ ઇતિહાસની 1000મી મેચ તે મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. ઓપ્શન એ સાચો જવાબ છે. આઈપીએલના ઇતિહાસમાં કઈ ટીમે સૌથી વધુ સ્કોર બનાવ્યો છે? તો 2024માં સનરાઇઝ હૈદરાબાદ છે
287નો હાઈએસ્ટ સ્કોર બનાવેલો છે. આઈપીએલનો આ હાઈએસ્ટ સ્કોર છે. આઈપીએલ 2024ની 30મી મેચમાં સનરાઇઝર્સ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 3 વિકેટે 287 રન બનાવીને ઇતિહાસ રચ્યો હતો, જે આઈપીએલમાં સૌથી વધુ સ્કોર છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની પ્રથમ આવૃત્તિ કયા વર્ષે યોજાઈ હતી? 2008માં આનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું, પ્રથમ આવૃત્તિનું. આઈપીએલ 2025ની સ્પોન્સર કંપની કઈ છે? તો સ્પોન્સર કોણ કરી રહ્યું છે? ટાટા કરી રહ્યું છે. ઓપ્શન બી સાચો જવાબ છે. તેના વિશે માહિતી જોઈએ તો ટાટા ગ્રુપે ઇન્ડિયન પ્રીમિયર લીગના ટાઇટલ સ્પોન્સર તરીકેનો તેનો કરાર 2500 કરોડ એટલે 2500 કરોડમાં 5 વર્ષના સમયગાળા માટે રિન્યૂ કર્યો છે. યુએસ ડોલરમાં પૂછે તો $310 મિલિયન યાદ રાખજો, જે લીગના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ એટલે કે રકમવાળી સ્પોન્સરશિપ છે. આઈપીએલ 2025ની પ્રથમ મેચ ક્યાં યોજાઈ હતી? તો પ્રથમ મેચ છે તે ઈડન ગાર્ડન કોલકાતામાં યોજાઈ. ઓપ્શન બી સાચો જવાબ છે. સીએસકે અને કેકેઆર અને આરસીબી વચ્ચે આ પ્રથમ મેચ છે તે યોજાઈ છે. આઈપીએલ 2025 માટે ચેન્નઈ સુપર્સ કિંગ એટલે કે સીએસકેના કેપ્ટન કોણ છે? તો સીએસકેના ઘણા સમય સુધી મહેન્દ્રસિંહ ધોની છે તે કપ્તાન રહ્યા હતા, પરંતુ હવે કપ્તાન છે તે ઋતુરાજ ગાયકવાડ બન્યા છે. તો અગત્યનો આ પણ ટોપિક રહેશે, યાદ રાખજો. બધી જ ટીમોના બધા જ કેપ્ટન પણ આપણે આગળ જોઈ લેશું. આઈપીએલ 2025માં કેટલી નવી ફ્રેન્ચાઇઝી ઉમેરવામાં આવી છે? તો અહીં એક પણ નવી ફ્રેન્ચાઇઝી ઉમેરવામાં આવી નથી. જે 2024માં 10 ટીમ રમી હતી તે જ 10 ટીમ છે તે અત્યારે રમી રહી છે, એટલે જવાબ આવશે એક પણ નહીં. આઈપીએલનું પૂરું નામ શું છે? ખાસ યાદ રાખજો, ઇન્ડિયન પ્રીમિયર લીગ. આઈપીએલનું ઇન્ડિયન પ્રીમિયર લીગ થાય છે. હાલમાં જ WPL પૂરો થયેલો છે, તો WPL વુમન્સ પ્રીમિયર લીગ છે, તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી સાથે વિડીયો મૂકેલો છે. જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. તેમાં મુંબઈ ઇન્ડિયન્સ છે તે વિનર થયું છે 2025માં અને તેના કેપ્ટન છે તે હરમનપ્રીત કૌર છે. BCCIની વાત કરીએ તો અહીં તમે BCCIનો લોગો જોઈ શકો છો. BCCIનું પૂરું નામ પણ કોન્સ્ટેબલમાં પૂછાયેલું હતું. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. શું થાય? બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. ખાસ યાદ રાખજો, પૂછાય છે. BCCIની સ્થાપના ક્યારે થઈ? 1928માં થઈ. BCCIનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મુંબઈ ખાતે આવેલું છે. BCCIના વર્તમાન પ્રમુખ કોણ છે? તો રોજર બિન્ની છે તે વર્તમાન અધ્યક્ષ છે. આઈપીએલ કયા દેશની લીગ છે? તો આઈપીએલ છે તે આપણા ભારત દેશની લીગ છે. આઈપીએલની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો આની સ્થાપના છે તે 2008માં થઈ હતી. જો શરૂઆત પૂછે તો પણ 2008, સ્થાપના પૂછે તો પણ 2008 જવાબ લખજો. આઈપીએલમાં કયા ખેલાડીએ સૌપ્રથમ છગ્ગો અને ચોગ્ગો ફટકાર્યો હતો? એટલે કે 6 અને 4 પ્રથમ વખત કોણે લગાવ્યા હતા? તો એ છે બ્રેન્ડન મેકુલમ. અહીં ફોટોમાં જોઈ શકો તમે, બ્રેન્ડન મેકુલમે પ્રથમ 6 અને પ્રથમ 4 છે તે લગાવ્યો હતો. આગળ જોઈએ, કઈ ટીમે સૌપ્રથમ આઈપીએલ ટ્રોફી જીતી હતી? તો સૌપ્રથમ આઈપીએલ ટ્રોફી 2008માં રમાણી અને કોણ જીત્યું? તો રાજસ્થાન રોયલ્સ જીત્યું હતું. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. આઈપીએલમાં પર્પલ કેપ કોને આપવામાં આવે છે? પર્પલ કેપનો એવોર્ડ છે તે કોને આપવામાં આવે? તો સાચો જવાબ આવશે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીને પર્પલ કેપ આપવામાં આવે છે. આઈપીએલની જે સિઝન હોય, જેમ કે અત્યારે 25ની સિઝન છે, 2025ની 18મી સિઝન તે ચાલી રહી છે. હવે આમાં સૌથી વધારે જે વિકેટ લેશે તેને શું મળશે? તો પર્પલ કેપ એવોર્ડ છે તે મળશે. એ જ રીતે ઓરેન્જ કેપ હોય છે. આઈપીએલમાં ઓરેન્જ કેપ કોને આપવામાં આવે છે? તો સૌથી વધુ જે રન બનાવે તેને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. તમે અહીં જોઈ શકો. તો બંને યાદ રાખજો, પર્પલ વિકેટ અને ઓરેન્જ રન સૌથી વધુ. 2008થી 2024 સુધી મુંબઈ ઇન્ડિયન્સે કેટલી વાર આઈપીએલ ટાઇટલ જીત્યું છે? તો 2008માં શરૂઆત થઈ ત્યારથી 2025 સુધીમાં
મુંબઈ ઇન્ડિયન્સે છે તે 5 વખત ટાઇટલ જીત્યું છે. કયા વર્ષે જીત્યું છે? તો અહીં તમે ફોટોમાં જોઈ શકો. 2013, 2017, 2019, 2020 અને 13, 15, 17, 19 અને 20 આ રીતે 5 વખત છે તે મુંબઈ ઇન્ડિયન્સ જીતી ચૂક્યું છે. 2008થી 2024 સુધી ચેન્નઈ સુપર કિંગે કેટલી વાર આઈપીએલ ટ્રોફી જીતી છે? એટલે કે સીએસકે છે તે કેટલી વખત જીત્યું છે? તો તે પણ 5 વખત જીતી ચૂક્યું છે. ક્યારે? 2010, 2011, 2018, 2021 અને 2023માં તમે અહીં જોઈ શકો. MSD મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાની હેઠળ આ છે બધા ટાઇટલ જીતેલા છે. નીચેનામાંથી કઈ ટીમે 2008થી 2024 સુધીમાં એક પણ આઈપીએલ ટ્રોફી જીતી નથી? એક પણ વખત ન જીત્યા હોય તો તેવા કોણ છે? પંજાબ કિંગ્સ છે, જે ઓપ્શન આપેલા છે તેમાંથી. જવાબ આવશે ઓપ્શન સી. કયા આઈપીએલ ખેલાડીએ પહેલી સદી ફટકારી હતી? પહેલી વખત 100 રન કોણે પૂરા કર્યા હતા? તો જવાબ આવશે બ્રેન્ડન મેકુલમ. બ્રેન્ડન મેકુલમ છે તેણે 158 રન છે તે પૂરા કર્યા હતા 2008માં, એ પણ અણનમ રહીને. આઈપીએલની પ્રથમ સિઝનમાં બ્રેન્ડન મેકુલમે 158 રન બનાવ્યા, જે આઈપીએલની પ્રથમ સદી હતી. ફક્ત 73 બોલમાં 158 રન તેઓએ બનાવ્યા હતા. આઈપીએલની બીજી ટ્રોફી કોણે જીતી? બીજી ટ્રોફીનું આયોજન 2009માં થયું હતું. કોણે જીત્યું? ડેક્કન ચાર્જરે જીત્યું હતું. તમે અહીં જોઈ શકો. ડેક્કન ચાર્જર પહેલાં ટીમ હતી, અત્યારે ડેક્કન ચાર્જર છે તે આઈપીએલમાં રમતી નથી, ટીમ નથી. કઈ આઈપીએલ ટીમ પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો? 2 વર્ષનો પ્રતિબંધ છે તે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ઉપર મૂકવામાં આવ્યો હતો, એટલે કે સીએસકે અને આરઆર. તો આ બંને ઉપર 2 વર્ષનો પ્રતિબંધ છે તે લાદવામાં આવ્યો હતો. કયા વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને આઈપીએલ ટીમમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા? તો 2016 અને 17માં 2 વર્ષ માટે. ઓપ્શન સી સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો. આ છે સીએસકેનો લોગો અને આ આરઆરનો લોગો છે. બંનેને 2 વર્ષ માટે છે તે બેન કરવામાં આવ્યા હતા. આઈપીએલની પહેલી સિઝનમાં કયા બેટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા છે? તો પહેલી સિઝન 2008માં રમાણી ત્યારે શોન માર્શ દ્વારા સૌથી વધારે રન છે તે કરવામાં આવ્યા હતા, 616 રન. પૂછવામાં આવે પ્રથમ ઓરેન્જ કેપ વિનર કોણ હતું? તો શોન માર્શ. આઈપીએલમાં શોન માર્શ 616 રન 2008માં બનાવ્યા, એટલે કે તેણે આઈપીએલની પહેલી સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા અને આઈપીએલની પહેલી ઓરેન્જ કેપ છે તે મેળવી હતી. નીચેનામાંથી કઈ ટીમે આઈપીએલમાં એક પણ ટ્રોફી જીતી નથી? તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે આરસીબીએ નથી જીતી, પંજાબે પણ નથી જીતી, ડીસી દિલ્હી કેપિટલ્સ એણે પણ જીતી નથી. એટલે જવાબ આવશે ઉપરના બધા ત્રણેયમાંથી કોઈએ એક પણ ટ્રોફી છે આજ સુધી જીતી નથી. આઈપીએલ 2024 માટે મુંબઈ ઇન્ડિયન્સના નવા કપ્તાન કોણ બન્યા? નવા કેપ્ટન કોને બનાવવામાં આવ્યા હતા? તો આ આવ્યા ત્યાં સુધી રોહિત શર્મા છે તે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હતા અને 2024માં હાર્દિક પંડ્યાની એન્ટ્રી થાય છે અને તેઓ મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન બને છે. તો જવાબ આવશે હાર્દિક પંડ્યા. આઈપીએલ 2025ની હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી કોણ હતો? તો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે ઋષભ પંત. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો. ઋષભ પંત 27 કરોડમાં તેની છે તે હરાજી થઈ હતી, 27 કરોડ. બીજા નંબરે શ્રેયસ અય્યર છે, 26.75 કરોડ. ત્રીજા નંબરે વેંકટેશ અય્યર છે, જે 23.75 કરોડ. પછી એ રીતે ચોથા નંબરે હર્ષદીપ સિંહ છે અને પાંચમા નંબરે યજવેન્દ્ર ચહલ છે. આઈપીએલ 2025ની હરાજી ક્યારે અને ક્યાં યોજાઈ હતી? તો આનું જે મેગા ઓક્શન છે તે ક્યાં કરવામાં આવ્યું હતું? 18 ફેબ્રુઆરીના રોજ મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું. ઓપ્શન સી સાચો જવાબ છે. આઈપીએલ 2025ની હરાજીમાં ખરીદાયેલો સૌથી યુવા ખેલાડી કોણ બન્યો? તો સૌથી યુવા ખેલાડી છે તે વૈભવ સૂર્યવંશી છે તે બન્યો છે. બી ઓપ્શન સાચો જવાબ છે.
તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. આ છે વૈભવ સૂર્યવંશી, જેને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડમાં ખરીદ્યો છે. જોઈએ, IPL 2025ની હરાજીમાં સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી હતો, જે ફક્ત 13 વર્ષનો છે. બિહારના સમસ્તીપુરના રહેવાસી વૈભવનો જન્મ 27 માર્ચ 2011ના રોજ થયો હતો. રાજસ્થાન રોયલ્સે તેને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL 2025માં કેટલી ટીમો રમી રહી છે? તો ટોટલ 10 ટીમો છે તે રમી રહી છે. નીચેનામાંથી IPL 2025માં પહેલીવાર કઈ ટીમ નવા કેપ્ટન સાથે રમી રહી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, દિલ્હી કેપિટલ્સ છે તે નવા કેપ્ટન સાથે રમી રહી છે. દિલ્હી કેપિટલ્સ ટીમે અક્ષર પટેલને નવો કેપ્ટન બનાવ્યો છે. પટેલ 2019થી દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલા છે. IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે RCBના નવા કેપ્ટન કોણ બન્યા છે? તો RCBના કેપ્ટન અત્યાર સુધી કોણ હતા? વિરાટ કોહલી હતા, પરંતુ 2025માં તેને હટાવી અને રજત પાટીદારને છે તે RCBના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. RCB છે તે આજ સુધી એક પણ મેચ તો જીતે છે, પરંતુ એક પણ ટ્રોફી 2008થી અત્યાર સુધીમાં જીતી શક્યા નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે રજત પાટીદારને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. પાટીદાર 2021થી RCB સાથે સંકળાયેલા છે અને તેમણે મધ્યપ્રદેશની T20 અને ODI ટીમોનું પણ નેતૃત્વ કરેલું છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન કોણ છે? તો તે છે પેટ કમિન્સ. ઓપ્શન સી સાચો જવાબ છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. પંજાબ કિંગ્સના નવા કેપ્ટન કોણ બન્યા છે? તો શ્રેયસ અય્યર બન્યા છે પંજાબ કિંગ્સના નવા કેપ્ટન. ઓપ્શન સી સાચો જવાબ છે. IPL 2025માં એકમાત્ર વિદેશી કેપ્ટન કોણ છે? તો 10 ટીમ છે તેમાંથી 9 કેપ્ટન છે તે આપણા ભારતના છે અને એક છે તે વિદેશી છે. તો એ છે પેટ કમિન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન છે. IPL 2025નો ઉદ્ઘાટન સમારોહ ક્યાં યોજાયો? તો આનું આયોજન છે તે કલકત્તામાં કરવામાં આવ્યું. ઓપ્શન બી સાચો જવાબ છે, કલકત્તા. IPL 2025ની પહેલી મેચ કઈ બે ટીમો વચ્ચે રમાઈ? તો પહેલી મેચ છે તે KKR અને RCB વચ્ચે રમવામાં આવી. સાચો જવાબ આવશે ઓપ્શન બી, KKR વર્સિસ RCB. IPL 2025ની ફાઇનલ મેચ કયા શહેરમાં રમાશે? તો પ્રથમ મેચ છે તે કોલકાતામાં અને છેલ્લી પણ ક્યાં રમાશે? કોલકાતામાં જ રમાશે. ઓપ્શન સી સાચો જવાબ છે. IPL 2025ના ઉદ્ઘાટન સમારોહમાં કયા હોલિવૂડ મ્યુઝિક બેન્ડે પરફોર્મ કર્યું હતું? તો આ હોલિવૂડ મ્યુઝિક બેન્ડ છે એનું નામ છે વન રિપબ્લિક. ઓપ્શન બી સાચો જવાબ છે. IPL 2025 માટે ડિજિટલ સ્ટ્રીમિંગ અધિકારો કઈ કંપની પાસે છે? ડિજિટલ સ્ટ્રીમિંગના અધિકાર છે તે કોની પાસે રહેલા છે? તો જવાબ આવશે જીઓ સિનેમા પાસે. ઓપ્શન બી સાચો જવાબ છે. જીઓ સિનેમા પર IPL 2025નું મફત સ્ટ્રીમિંગ કઈ શરતો પર ઉપલબ્ધ થશે? તો તેની શરત એક જ રહેલી છે કે 299 કે તેથી વધુનું રિચાર્જનો પ્લાન કરેલો હોવો જોઈએ, તે લોકો જોઈ શકશે. ઓપ્શન બી મફતમાં. IPL 2025ના સત્તાવાર પ્રસારણ ભાગીદાર કોણ છે? તો પ્રસારણ ભાગીદાર છે સ્ટાર સ્પોર્ટ્સ. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. જીઓ સિનેમાના નવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનું નામ શું છે? તો નવું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જીઓ હોટસ્ટાર બન્યું છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. ઓપ્શન બી સાચો જવાબ છે. IPL 2025માં કુલ કેટલી મેચ રમવામાં આવશે? તો કુલ 74 એટલે કે 74 મેચ રમવામાં આવશે. IPL 2025ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાશે? તો કોલકાતાની અંદર કયું સ્ટેડિયમ આવેલું છે? સાચો જવાબ આવશે ઈડન ગાર્ડન જે સ્ટેડિયમ છે તેમાં રમવામાં આવશે. ઓપ્શન એ. IPL 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની હતી? અત્યારે 2025 ચાલુ થયું છે, તો ગયા વર્ષે કોણ હતું વિનર? તો અહીં જોઈ લો તમે, આમી KKR લખેલું છે. એટલે જવાબ આવશે કોલકાતા નાઇટ રાઇડર્સ. ઓપ્શન બી. IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ છે? તો
તો સૌથી વધારે રન કિંગ કોહલીએ બનાવેલા છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 8,004 રન બનાવ્યા છે, જે કોઈપણ ખેલાડી દ્વારા સૌથી વધુ છે. આઈપીએલમાં 8,000નો આંકડો પાર કરનાર એકમાત્ર ખેલાડી છે વિરાટ કોહલી. આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ છે? તો અત્યાર સુધીની આપણે વાત કરીએ તો યુઝવેન્દ્ર ચહલ છે તે સૌથી વધારે વિકેટ લેનાર બોલર છે. 205 વિકેટનો તેમનો રેકોર્ડ રહેલો છે અત્યાર સુધીમાં. આઈપીએલમાં ઓરેન્જ કેપ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ હતા? જો અહીં પ્રથમ ભારતીય પૂછેલું છે, ભારતીય હોવા જોઈએ. પ્રથમ ખેલાડી કોણ હતા એ આપણે જોઈ ગયા. પ્રથમ ભારતીય કોણ હતા? તો તે સચિન તેંડુલકર હતા. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. આ છે ગોડ ઓફ ક્રિકેટ. ઓરેન્જ કેપ તેમના હાથમાં રહેલી છે. સર્વપ્રથમ છે તે સચિન તેંડુલકરને મળી હતી. સચિન તેંડુલકરે 2010માં 618 રન બનાવીને આ ખિતાબ છે તે પોતાના નામે કર્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સે કેટલી વાર આઈપીએલ ટ્રોફી જીતી છે? તો 2024 સહિત મળી અને ટોટલ 3 વખત છે તે કોલકાતા નાઇટ રાઇડર્સ જીત્યું છે. કોલકાતા નાઇટ રાઇડર્સે કુલ 3 વખત એટલે કે 2012માં, 2014માં અને 2024માં આઈપીએલ ટ્રોફી જીતી છે. ટોટલ 3 વખત. હવે આપણે જોઈશું આઈપીએલ માટે તમામ 10 ટીમોના કેપ્ટનની યાદી. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલના 10 ટીમ છે તો 10 ટીમોના કેપ્ટન આપણે જોઈશું. પ્રથમ છે CSK ચેન્નઈ સુપર કિંગ્સ. ઋતુરાજ ગાયકવાડ કપ્તાન બન્યા છે, નવા છે તો ખાસ યાદ રાખજો. બીજું છે દિલ્હી કેપિટલ્સ. અક્ષર પટેલ તેના કપ્તાન બન્યા છે, એ પણ નવા છે. પછી ગુજરાત ટાઇટન્સ, તો શુભમન ગિલ છે તે ગુજરાત ટાઇટન્સના હાલ કેપ્ટન છે. આની પહેલાં છે તે 2023 સુધી કોણ હતું? હાર્દિક પંડ્યા હતા. પરંતુ 2024માં છે તે મુંબઈ ઇન્ડિયન્સમાં ગયા અને ત્યાં કપ્તાન બન્યા. અને અહીં ગુજરાતમાં છે તે કોણ બન્યું? શુભમન ગિલ. કોલકાતા નાઇટ રાઇડર્સના અજિંક્ય રહાણે છે. લખનઉ સુપર જાયન્ટ્સના રિષભ પંત છે. મુંબઈ ઇન્ડિયન્સના હાર્દિક પંડ્યા છે. પંજાબ કિંગ્સના શ્રેયસ અય્યર બન્યા છે. ગયા વખતે શ્રેયસ અય્યર છે તે KKRમાં હતા અને KKRની ટીમ છે તે 2024માં ચેમ્પિયન બની હતી. આજ વખતે તેઓ પંજાબ કિંગ્સમાં આવ્યા છે. હવે જોઈએ પંજાબનું શું થાય. એક પણ ટ્રોફી આજ સુધી જીત્યા નથી. હવે શ્રેયસ અય્યર જીતાવી શકે કે શું થાય. રાજસ્થાન રોયલ્સમાં કેપ્ટન છે સંજુ સેમસન. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે RCBમાં રજત પાટીદાર બન્યા છે. વિરાટ કોહલીને હટાવી અને કોને બનાવવામાં આવ્યા છે? રજત પાટીદારને. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સ છે, જે એકમાત્ર વિદેશી કપ્તાન છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે અને મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે. પ્રશ્ન નંબર 1. આઈપીએલ 2025 ટુર્નામેન્ટમાં કેટલી ટીમો ભાગ લઈ રહી છે? 2. 2025માં આઈપીએલની કઈ આવૃત્તિનું આયોજન થયું હતું? અને 3. આઈપીએલ 2025ના ટાઇટલ સ્પોન્સર કોણ છે? 3 ઇઝી પ્રશ્નો છે. આના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો. તમારા બધા મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તે બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દેજો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.